તો મિત્રો ગદ્દાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો આજે ફરીથી કોક છે ને લઢા મળે ને તો એનું ઇન્ટરવ્યુ લેવાનું છે. એટલે હવે ભાઈ અમને કવરેજ તો કરવા દો. અમે ઇન્ટરવ્યુ લેવા માટે અમે ઇન્ટરવ્યુ નું કવરેજ કરવા માટે તો તમે આ બાજુ આવી જાઓ. જોયું મિત્રો, આજે તો ઇન્ટરવ્યુ શરૂઆત કરું તો આવા માણસો ને ડાયરેક્ટ અમારો બખેડો બોલાવે છે. હવે આપણે જોઈએ આનું ઇન્ટરવ્યુ લે કેવા માણસો છે, ખબર તો પડે અને દેશ દુનિયાને ખબર પડે. આજનું ઇન્ટરવ્યુ છે ને જબરદસ્ત ઇન્ટરવ્યુ છે મિત્રો, જોજો અંત લગી જોજો, બહુ મજા આવી છે. તો ચાલો આપણે એને ઇન્ટરવ્યુ લઈએ. હા એ લાઈવ જ છે બરોબર. હવે ઇન્ટરવ્યુ ની શરૂઆત કરો, તમે જેમ તૈયાર થઈ જાઓ. એટલે તમે તો વાંઢા લટકા જેવા લાગો. હું આમ કરો. હવે મારું માઇક લેતો હું. અરે માઇક મારું લો થેલામાં રહી ગયું તો લેવાનું હતું. તો તમે ઇન્ટરવ્યુ માટે તૈયાર થઈ ગયા બરોબર છે ને? જો આ ઇન્ટરવ્યુમાં કાંઈ પણ થાય બરોબર છે. એટલે તમે અમારી ઉપર કઈ પેલું કઈ કરતા નહીં હો. એટલે કાંઈ પણ એટલે અમે કોઈ પ્રશ્ન કરી તો તમે કોઈ ખીચ ચડાવવાનું કોઈ ડખો કે એવું કઈ કરતા નહીં બરોબર છે. તો જ તમારું ઇન્ટરવ્યુ મારે ગણાય જાઓ. આડાવડા પ્રશ્ન પૂછતો નહીં, એ આડાવડા પ્રશ્ન નહીં પૂછાય. અને બીજું ફરી સાંભળી લો, પેલા તમને વોર્નિંગ આપી દો, પછી તમે હે ને મારા ઇન્ટરવ્યુ ની પથ્થરી ફેરવી નાખો બરોબર. ઇન્ટરવ્યુ હું તમારું લઈ, તમે ટીવીમાં આવશો, બધે આવશો બરોબર છે. એટલે હવે તમે તૈયાર થઈ જાઓ. તમારું નામ શું છે? તમારું નામ? અતુલ. તમારું નામ? તમારું નામ છોટુ. નામ તો સુનાયું હતા. હા, તો તમે રેડી છો ને? તો હું તમારો ઓપન લઉં બરોબર. ઇંગ્લિશ બિંગ્લિશ જવા દે, ગુજરાતીમાં વાત કર ખદડ. આ કોણ છે? આટલું બધું યાર ઇન્ટરવ્યુમાં તો તમે યાર વ્યવસ્થિત યાર બોલો. અમારી ગદ્દાર ન્યૂઝ ની તમે પથારી ફેરો. ગુજરાતીમાં તો બોલો. હું હવે એમ કે છે મોત લેવા કાઈ વાંધો નહીં, સાઈડમાં કરો ભાઈ. હું તમને તમે એની વાત કરો. આજનો જમાનો હારો કે પહેલાનો જમાનો? અત્યારનો જમાનો હારો. અત્યારે ટેકનોલોજી આ તે બધું થઈ ગયું. મીઠાથી લઈને મીઠાથી લઈને એટલે ઈ તો મને બધી વસ્તુ હા એમ. હવે હું તમને એક પ્રશ્ન કરું બરોબર છે. આ ભાઈ તો અત્યારના જમાનાની વાત કરી. હવે હું તમને કહું, અત્યારનો જમાનો હારો કે પહેલાનો જમાનો? પહેલાનો જમાનો કઈ રીતે હારો? કારણ કે માણસો છે ને બધા અંધારાના લાભ લેવા વાળા. હે? અંધારાના વળી શું લાભ લે? તો ચોર્યું, હા, બધી આ પછી ડાકુ આવતા, બધા ઈ આવતા ને બધા તે લાઈટું નહોતી બરોબર છે. એટલે બધા અંધારાના લાભ લેવા વાળા, બધા ચોર્યું થતી, આ તે બધું તે ઈ બધું થતું. એવું હે? હા. એટલે આ કેમ યાર આમ કેમ ખારો થઈ જાય? એનો સીન લઈ લ્યો ભાઈ. આ ખોટા મગજમારી થાય તમારી યારે બરોબર. શાંત તમારો વારો આવી છે. પેલા એક બે પ્રશ્ન તો કરવા દો યાર. ટીવી માં તમે જઈશો પેલા. હા તો વાંધો. તમે હું કામ ટેન્શન લ્યો છો ભાઈ? હા કઈ વાંધો નહીં, હાલો. હો તમે શાંત ઘડીક વાર બાપા લ્યા શાંત રહ્યો ઘડીક. કઈ વાંધો નહીં, કઈ વાંધો. અને ઇંગ્લિશ હું નહીં બોલો, ગુજરાતી. તો ભાઈ હું નામ તમારું? હીરાભાઈ કીધું? શું કીધું? રાહુલ. રાહુલ નામ ભૂલાઈ ગયું યાર મને. છોટું દાદા આ કેમ આમ કરે છે? અરે પણ ભૂલાઈ. એ ભાઈ તમે યાર ખારા તો મને અમારા મિત્ર ને એવી હા ભાઈ એમ. શાંતિ રાખો. હવે હું બીજો પ્રશ્ન કરું છું તમને કે તમને તો અત્યારનો જમાનો ગમે બરોબર. તો અત્યારના જમાનામાં તમને એ શું વસ્તુ ગમે કે જે તમે બહુ તમને વધારે એ વસ્તુ ગમતી હોય? અત્યારે ભાગીને જવાનું. ભાગીને જવાનું? હા ભાગીને જવાનું. લગ્ન કરવા ભાગી? ના ભાગીને જવાનું એલા. કેમ ભાગીને? એટલે ગમે એને પકડીને ભાગીને વહી એ જવાનું. તો હું કહું છું લગ્ન કરવા કોઈ ભાગીને લગ્ન કરવા. હા આ જમાનામાં તો બધું ઈ થવા માંડ્યું ને કે અત્યારે ભાગવા જ મીંડા, નામ કરવા માંડ્યા, તેમ કરવા માંડ્યા. એટલે એ વાત તમારે હતી. આજના જમાનામાં કોઈ એવું ડર નથી રહ્યો કે હવે કોઈ મારશે કે આવું કરશે. એ વાત નથી તમારે. કાંઈ વાંધો ને. હવે તમને ભાઈને પ્રશ્ન કરું બરોબર? હા કરો. પહેલાના જમાનામાં માણસો એમ કહેતા હતા કે છે ને તો એ બીમાર ન પડતા ને એવું બધું હતું. તો એ લોકો એમ કહેતા કે બીમાર ન થાય. અત્યારે જે માણસો બીમાર થાય છે ને, પહેલાના જમાનામાં બીમાર ન થતા. બીમાર ન થવાનું કારણ શું?
ખાવા પીવાની વસ્તુ બહુ સારી હતી પેલા, બરોબર છે, એમાં કાંઈ ઘટે નહીં એવી સારી, એટલે કાંઈ એમાં બધી ચોખ્ખી વસ્તુ, એટલે છે ને બીમાર ન પડતા માણસ, સમજી ગયા? હા. અને કોઈને એવું ડર નહોતો, કારણ કે લાઈટ નહોતી ને, અંધારામાં રહેવા વાળા બધા, એટલે બીક ન લાગે. એ ટૂંકમાં અંધારાના જ લાભ લેતા હતા ને. અરે એમાં કાંઈ અંધારાના લાભ રહેવા વાળાને કાંઈ ઘટે જ નહીં. હા, એટલે કે નહીં અત્યારે આ ડાયરામાં બધા નથી કહેતા કે અંધારામાં લાભ અને ઈ નથી. જોઈને બધા- ટૂંકમાં પહેલા અંધારાના લાભ જ બહુ લેતા હતા. હા, એ બધી તમે જોજો, બધા 7-8 ફૂટના જ છે, હા, એ વાત 8-8 ફૂટના જ એ છે. વાત સાચી છે તમારી. ખાવા પીવામાં કાંઈ ઘટે નહીં હોય, એટલે લંબાઈ વધારે હોય, કારણ કે આમ તંદુરસ્તી રહે ને, એટલે કઈ રોગ બોગ એને કાંઈ ન થાય. સાચી વાત છે. તો પેલાના જમાનામાં લાંબા હતા તો આ કેમ ટૂંકા છે? એટલે ભાઈ આની વાત જ કરો. એને કંપની હે ઓલી હાઈટ વધારવાની કા. તને કેમ ખબર? એટલે હવે મને ખબર હોય ને ભાઈ તમારી. અને અહીંયા તમે અહીંયા શું કરો છો તમે? ના, અમારી વાડી છે, અમે આવીને હોય ક્યાં હોય? એટલે આની ઉંમર કેટલી છે? દાદાને યાદ છે 65 વર્ષ દાદાની ઉંમર છે. સાહેબ આ જૂની વસ્તુની તો આને બધી ખબર હોય. ખબર જ હોય ને. એટલે તો હવે એ અમારે આને પ્રશ્ન કરવાનો તો હવે આને જ પ્રશ્ન કરવો છે. તમે હવે સામે પડ્યા. પેલો છેલ્લો અત્યારે આઈનું કેટલી? એટલે કે ને આ કેમ મેં કીધું આમ કેમ કરે પણ એ બધું જાણતા હોય ઈ અગાઉ કહેતા નહોતા કે હું આ ક્યાં કામ અરે યાર મેં અત્યારે કે તમને જે હવે બોલો, પ્રશ્ન બોલો. પૂછ્યો યાર આને મારે પ્રશ્ન જ કરવાનો હતો તમને જ નહોતો કરવાનો યાર કઈ હું. હું યાર તો તમને જ મારે પ્રશ્ન કરવાનો હતો. આ બાને તો યાર કઈ નો ખોટા જ પ્રશ્ન મારે એ ટૂંકમાં એની ઉંમર તો એટલી બધી નહીં પણ તમારી ઉંમર 65 વર્ષ એટલે મારે તો તમને જ પ્રશ્ન કરવાનો થાય કારણ કે તમે તો જાજા દિવસો જોયા છે એટલે તમને બધું ખ્યાલ હોય તો પેલો પ્રશ્ન મારો એ છે કારણ કે તમારી હાઈટ નથી હોતી ને પેલો પ્રશ્ન એ થાય તમારી હાઈટ કેમ નથી હોતી? એ હાઈટ બેટ નો લેવો દે ને બીજો પ્રશ્ન પૂછ ને યાર. કેમ એમાં શું કઈ પહેલા ઈ રેવા દે એમ કહું છું એક વાર. બીજો પ્રશ્ન પૂછ. હાલો કાંઈ વાંધો નહીં હવે હે ને હું એમ કહું પહેલાના જમાનામાં પેલા એક બીજી વાત કહું ખોટું ન લાગે તમે હે ને નીચા છો ને મારા આમ વાકું વરીને તમારું ઇન્ટરવ્યુ લેવું પડે ઉભા રહ્યો. ઈ પ્રશ્ન તારો હે આબર જડી. રેડી હવે જો આમ સીધો તો રહી શકું હા બોલ. એટલે હવે હું એમ કહું તમે પહેલાના જમાનામાં હે ને તમને બધું જૂની વસ્તુ તો યાદ હશે ને તમે પહેલાના જમાનામાં તમારે શું સારું લાગતું હતું? અરે પેલા તો મજા હતી, કાંઈ ઘટે નહીં. કાંડ ગામમાં થઈ જતો તો કોઈને ખબર ન પડતી, અને અત્યારે તો કાંડ થઈ જાય તો બધું વાયરલ થઈ જાય સીધું જ. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય તઈ હું તો તમારે પહેલાના કાંડ કોઈ ખુલતા જ નહીં ને? કાંઈ નહીં, ફેંકો ફેંક, હે કોઈને ખબર જ ન પડે ગામમાં. તો તમે કેટલા કાંડ કર્યા? ઈ તમને કહેવાય નકર આમાં બધું વાયરલ થઈ જાય અત્યારે. એવું છે અત્યારે તો તમને ખબર સોશિયલ મીડિયામાં જરાક વાત કરો એટલે હા ફેસબુક ઇન્સ્ટા કાંઈ વોટ્સએપ હું યાર અત્યારે કેવું નીકળી ગયું છે બધું. એટલે અત્યારે કાંડ થાય તરત ખુલ્લા થઈ જાય એ વાત સાચી તમારી પણ તમારા જૂના જમાનામાં તમે કઈક મોત તો કરી છે એ કઈક યાદ હોય તો મોજ કયો. મોજ તો ઘણી કરી લીધી ભાઈ. હે? અરે કાંઈ ઘટે જ નહીં. હું મોજ કરી તો કયો કાંઈ નહીં, એમાં મોજ કરવા મોજ કરી લીધી, બીજું શું હોય યાર. કેટલી મોજ જાણસ કરી? કે નહીં? હે? હે ને તમારી હાઈટ તો તમારી હાઈટ હાવ નાની તમે હાઈટનો રહેવા દે ને યાર, હાઈટનું નમરા ભરે છે. એટલે હું એમ કહું પણ તો તમારે ત્યારે ઈ કોઈ બાબતની કઈ તકલીફ ન થઈ? કાંઈ નહીં, મજા આવતી પેલાના જમાનામાં. અત્યારે તો કાંઈ નહીં, અત્યારે સીધું વાયરલ થઈ જાય, છાપામાં આવી જાય, વિડીયો આવી જાય, બધું આવી જાય. પેલા તો કાંઈ હતું જ નહીં, કાંડ થઈ જાય તો ગામમાં કોઈને ખબર ન પડે. હા, ઈ પોતે વાત સાચી. દરિયા. પેલા તો લાઈટ નહોતી કા ભાઈ લાઈટ કહેતા વાત નહોતી, હા. સાચી છે લાઈટ નહોતી એટલે અંધારાના લાભ તો તમે લેતા જ કાંઈ હશો ઘટે કા? એ વાત સાચી અંધારાના લાભ તો લીધા જ હશે તમે લીધા તો હોય ને ભલા માણસ ભાઈ એવા એટલે જ પ્રશ્ન આ ડાયરામાં નથી કહેતા કે અમે અંધારાના લાભ લેવા વાળા નથી હા. અંધારાના લાભ તો પહેલા લીધા ભાઈ અત્યારે તો તમે ક્યાંથી લ્યો અત્યારે જ્યાં જોઈને લાઈટ જ છે હવે સમજો ખબર. હે? ભાઈ એ, અમારે ગદ્દાર ન્યૂઝમાં તમારે એ શબ્દ બોલાતો જ નથી ભાઈ છે હવે, ન કીધું તો ભાઈ એ બાબારીઓ, પહેલા મેં વોર્નિંગ આપી હતી ને કે મારા ન્યૂઝમાં તમારે ખરાબ શબ્દ કે કોઈ બોલવાનું નહીં ભાઈ ખરાબ નથી એવું બોલની છી આવ્યું પૂછવા માંડી કાંઈ વાંધો નહીં સીધી રીતના. આ ભાઈ એનું નામ હું વીરાભાઈ લા ભાઈ રાવ સોરી હમણાં ભરતે તારા ગદ્દાર ન્યૂઝના નીચે ઉતારતો. સોરી એક તમારું નામ હું કહું તમે કઈ વાંધો નહીં આવે ને કાંઈ વાંધો ન હોય, બોલ. છોટું લઢી નામ છે ને તમારું? બોલવો જોઈએ હો. મારે આને કહી દે તો એ પણ ભાઈ તમે આના શું છો? અમે દોસ્તારો છીએ. ભાઈબંધ જ હવે. એના બોડીગાર્ડ છો તમે? આ બોડીગાર્ડ સમજો કે મેં સમજો. આ છે હું વળી છોટું દાદા. છોટું દાદા હા એટલે અમારા હું ગુંડો છો તું ગુંડા હે આ તો મારે કામ ફોફડા તો હું વાયરલ કરી નાખું કહેવાનું થાય આવા છે બધા મારા આ ગદ્દાર ન્યૂઝમાં તો હું કેટલી જગ્યાએ માર ખાધી આ ગદ્દાર ન્યૂઝ મારે કરું હું યાર
હે બધા ન્યૂઝને મારે અહીંથી કેવું પડશે કે ભાઈ તમે મારી સેફટી માટે 3-4 બોડીગાર્ડ આપો નકર મને મારી માર ખાવાનું મને ધરાઈ જાય ક્યાં ગયા?